જટાશંકર તો વિક્રમ ગિરનારની સીડી સિવાય ત્યાં ત્યાં રખડવું નહીં. બધા જમવા ગયા છે, આપણે જમવા જવું નથી એટલે આપણે 2 કેરા ખાઈ ગયા છે. 1 કેરો ખાઈ જાય ને એક બાકી છે. બપોરનું જમવાનું નથી થતું, નાસ્તો બહુ કર્યો છે અમે કે ભૂખ લાગી નથી. એ બધા અન્નક્ષેત્રમાં જમવા ગયા છે, આપણે અન્નક્ષેત્રમાં જમવા નહોતું જવું એટલે આપણે 2 કેરા ખાઈ લીધા અને નાસ્તો કરી લીધો છે ને અહીંથી જવાનું છે તમને આગળ કહું. અત્યારે છે ને 2 વાગી ગયા છે બપોરના ને અત્યારે અમે જઈએ છીએ જટાશંકર મહાદેવ મંદિર છે એમ કહે છે. આપણે બધી ગયા નથી, પહેલી વાર બધા જઈ છે સિટીમાં તો ના જાય પછી તમને આડી દર્શન કરાવું, હું દર્શન કરું, વ્લોગમાં રહેજો. તો અત્યારે છે ને આપણે રસ્તા પર ચડી જાય છે, આવો રસ્તો પહેલી વાર જોયો અમે. કેટલા વર્ષ ત્યાં જુનાગઢ આવીએ ગિરનાર ચડીએ પણ જટાશંકર કોઈ દી નથી ગયા ને આ રસ્તો છે એમ કહે છે જૂની સીડી છે ગિરનાર ચડવાની. બોલાતો નથી કેમ કે ગિરનાર સીડા થાકી આપી જશે થોડું ઝાખું બોલે છે થાકી જશે હે અમે જ મેન થઈ બધા અમે તો કઈ બધે. તો આવો રસ્તો છે કઈ જો મસ્ત મજાનો ને આવું જંગલ છે જોરદાર. હા તને એવોર્ડ આપવાનો છે. ગિરનારની સીડી સિવાય ત્યાં ત્યાં રખડવું નહીં. ગિરનાર સીડી છે આ રસ્તા પર આડા જવાનું ગડી નો તો કુણો લાગે 172 ની કલમ લાગશે સમજો લખ્યું છે હે 172 ની કલમ લાગશે. હા તો આપણે અહીંથી પાણો ને બહાર પગ નો દઉં ભાઈ. હા ભાઈ ને કાંઈ હું નહીં પૈસા ભરું આપણે તો મૂકશું જ નહીં. હા પગ બહાર ન થાવ તો ભૂલ મેં પડી જાવ તો કઈ આવી આવજો. તો ભાઈ જટાશંકર જવાનો રસ્તો છે ને બહુ કઠિન છે અત્યારે. અહીંયા છે ને ઘડીક ગિરનારની સીડી હતી ને આવતી સીટા ને હવે છે ને પાણા છે. રસ્તો આમનો મસ્તનો છે આમ 1 નંબર. જો પાણા આવો રસ્તો છે. પહેલી વાર હું જાઉં છું, હું કોઈ દી ગયો નથી. તમે જાવ હોય તો કોમેન્ટ કરજો. આપણે પહેલી વાર જઈએ છીએ ને ત્યાં જઈને નાવાનો પ્લાન છે. જોઈ ખબર નહીં હોય ના જાય પછી ખબર પડે કેમ કે કપડાં અમે હારે નથી લાવ્યા. અહીંયા જો ભાઈ જોરદાર એક ઝરણું આવ્યું છે. ઠંડુ એટલે બરફ ફ્રીજ ટૂંકું પડે એવું ઠંડુ પાણી ત્યાંથી જાય છે. પણ આપણે જાય ત્યાં આગળ જવાનું છે. રસ્તો ભાઈ બહુ કઠિન છે અહીંયા ને બધા વહી જશે આગળ અને ખાલી 2-3 જણા પાછળ છે. જટાશંકર તો જટાશંકર ભાઈ થોડુંક દૂર છે. આમ મંદિર દેખાય છે અને ભાઈ આવવાનો રસ્તો 1 નંબર છે, કાંઈ ઘટે નહીં. ગિરનાર ચડવા જાય ને પણ એની કરતાં વધારે મજા અહીંયા આવી આ રસ્તા એટલે કેમ કે રસ્તો જ એવો જોરદાર છે. જો આમ પાણામાં કાંઈ ઘટે નહીં ને અહીંયા મંદિર છે તો દેખાય છે. તો ફાઇનલી આપણે જટાશંકર મહાદેવ પહોંચી ગયા છીએ. આ છે મંદિર. જુઓ અહીંથી પાણી આવે છે ડુંગરામાંથી, અહીંથી જાય છે આ રીતે છે અહીંયા મંદિરમાં. ચાલો આપણે દર્શન કરી લીધા છે, બહુ મસ્ત છે. અહીંયા તો લખેલું છે જટાશંકર મહાદેવ ઉપર. તો ભાઈ એવડા મોટા જંગલમાં છે ને અહીંયા મશરૂમ છે. પ્રીતિ બહુ શાક બનાવી ખાય છે તો બતાવી દો. આ રિયલ જ કહેવાય. જો અહીંયા મશરૂમ છે. પ્રીતિ આવ્યો જ ને તો મશરૂમ અહીંથી ઉપાડી જતી પાકું. તો એ ઘરે જઈને કે આનું શાક બનાવ્યું કેમ કે બહુ શાક ખાય. વાડીએ રહેવા દેતી તો અહીંયા રહેવા દે જંગલમાં તો સ્પેશિયલ હોય કે હારા તો લઈ જ લે. અત્યારે ભાઈ આપણે તોરણીયા પહોંચી ગયા છીએ અને અહીંયા નાહી લીધા છીએ અને આજની રાત આપણે અહીંયા રોકાવાની છે અને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય.